છોટાઉદેપુર સ્થિત દરબાર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિનની ઉજવણી કરવામાં આવી। મહિલાઓને આત્મનિર્ભર બનવા આહ્વાન જસુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું। દીકરીઓ લક્ષ્ય નિર્ધારિત કરી અભ્યાસ કરે તેવું સાંસદ સભ્યશ્રીએ આહ્વાન કર્યું હતું। સમગ્ર રાજ્યમાં 1 થી 8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। ઉત્સવના ત્રીજા દિવસે છોટાઉદેપુર જિલ્લામાં મહિલાઓ દીકરીઓ આત્મનિર્ભર બને તે માટે દરબાર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા રોજગાર મેળો યોજાયો હતો। આ પ્રસંગે સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ દીકરી દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે, દીકરીઓ જીવનમાં સફળતા મેળવવા માટે લક્ષ્ય નિર્ધારિત કરી અભ્યાસ કરવો જોઈએ તેમ જણાવી મહિલાઓને આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવા આહ્વાન કર્યું હતું। આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલે મહિલા અને બાળ વિકાસની યોજનાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે દીકરીઓએ મફત શિક્ષણ આપવામાં આવે છે। દીકરીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। દીકરીઓને ઉજ્જવળ ભવિષ્યમાં નિર્માણમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના સહાયરૂપ બનશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી। મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં 37 દીકરીઓને પ્લેસમેન્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત વાલી દીકરી યોજના અંતર્ગત મંજૂર થયેલ લાભાર્થીઓને હુકમ આપવામાં આવ્યા હતા તથા દીકરી વધામણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી શ્રી હિનાબેન ચૌધરી, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી કૃષ્ણાબેન પાચાણી, સી ટીમ પીએસઆઈ SS પટેલ, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત મહાનુભાવો તથા મોટી સંખ્યામાં રોજગાર વાંચ્યોક બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। નારી વંદન ઉત્સવ અંતર્ગત આજના ત્રીજા દિવસે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી છે। આજના આ દરબાર હોલમાં જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મહિલાઓને પોતે આત્મનિર્ભર બને એના હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું। સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે એ યોજનાઓની માહિતી આપવામાં આવી અને સાથે સાથે જે વિવિધ કંપનીઓમાંથી પણ જે કર્મચારીઓ પધારેલા હતા એમને પણ પોતાનું માર્ગદર્શન આપી જે ઈચ્છુક લાભાર્થીઓ છે, દીકરા દીકરીઓ છે એ લોકોને પણ ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું। સૌ લોકોને આજના રોજગાર દિવસ નિમિત્તે રોજગારી મળે, સૌ લોકો આગળ વધે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આજના કાર્યક્રમમાં મારી સાથે માન્ય સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવાજી, કાળુભાઈ નાયકજી, સજ્જનબેન સૌ ઉપસ્થિત રહ્યા।